આજ ભીમ 11 છે. બધાના ઘેરે કેરી ને પૂરી ને રસ ને એવું બધું હશે. અને અમારે 11 ના કાંઈ ઠેકાણા નથી. મારા બાપા હવારના ગયા છે તારી હાટું કેરી લેતા આવું. પણ હવે કેરી ઘરે ક્યારે પોગે શું ખબર. ઈ ઘરે પોગી જાય તોય ઘણું. આવ્યા એ બાપા હવારના ગયા તા આ બપોર થયા કેરી લેવાનું કઈ ગયા તા. લાવ્યા કેરી? કેરી લાવ્યો કઈ દેખાતી તો નથી. અમારા બંનેના ખિસ્સામાં. બંડીના ખિસ્સામાં એક જ લાવ્યા? અરે એક નથી લાવ્યો, તું ધરાઈ જાય ને એટલી લાવ્યો છું. એવી કેવી કેરી? જો પાકલ પાકલ ખાવાની ને કાશીને છે ને હાથનું કરી નાખ્યું. એ બાપા તમે મને ગાંડો સમજો છો? કેમ? આ લીંબોળી શું કામ લાવ્યા? એ આપણી માટે તો હાથ કેરી કહેવાય. મને ખબર જ હતી તમે કોઈ દિવસ એક કે તહેવાર નથી સુધારતા ઘરમાં. ક્યારે કીધી તરત લીંબોળી લઈને આવ્યા. પણ આ પાકલ નથી એમ તું સાચો એ તમે ખાવ બેઠા બેઠા. કેટલી ગળી છે આ? બાપા આજ હાન સુધીમાં છે ને કેરી ઘરે પગ્યું જો, નકર હું હવે રિહાઈન વયો જવાનો છો ઘરેથી. મુદ્દલ તો તારે કેરી જ ખાવી છે ને. તો કેરી તો આજે 11 છે તો ખાવી જ પડે ને બાપા. તો પણ છે ને હું કહું એમ કરવું પડશે તારે. શું કરવાનું? આમ જો હા ભાઈ. વાહ બાપા ઈ હાસુ આમથી જો બપોર થઈ ગયા છે બધા જમવા બેઠા જ હોય. હા હાલો હા ટાઈમે હરિહર કરી લેવાનું છે આપણે. હા શું છે? પા ફૂલ ટાઈમ થઈ ગયો છે જમવાનો, હવે ખાઈ લેવાય. હો આ ઘડી ખા તો ખા ભાઈ. આમ જો માન રાજી રાજીને ગરમી થઈ ગઈ તો ઘડી પવન ખાઈ તો પછી આપણે નિરાતે ખાઈ લઈ બે. હવે ખાવાનું જ છે ને, હવે ક્યાં કાંઈ છે બનાવવાનું. એ કારે બે કામ થાય કે નહીં સમજ્યા? જમી લેવી અને હારવાર પવન ખાતા જાય સમજ્યા? મજા આવે આમ જો પવન હોય ને તો. હા સારું હાલ, ખોટો ટાઈમ બગાડવો કરતા ખાઈ લઈ. તારે ઉતાવળ છે ને તું કાંઈ થાળી દી હાલ, પછી પેલા જેવું કાઢી વ્યારો હાલ. એક તો રસમાં હું છે મેં થોડોક બરફ નાખ્યો છે, મસ્ત ટાઢો થઈ ગયો છે ને શાકે મસ્ત ગરમ છે, ત્યાં ઉપાડી લઈએ. હાલ 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 આ ખાટલો ઉભો કરો તમે. હાલ. એ હા હવે બે જણા માયચો થઈ. હાલો રેડી મેકી દે થાળી. એ આ થાળી મેકીને હાલ એક પેલું લેવો ને રસનું બટાટા હાલ. હે રજા બધું ક્યારે જ લાગે છે. જઈ અરે તું બે હું જો હા આગળ થોડા પાછું મેકી દે. એ વાલજી કાકા આમ બધું બહાર તો ઘડે પૂરગ્યું ને રસ ને એવું તો બધું બસ બસ મહેનત કરાવાય. બાપા હું છું જોતા ખરી હું છું ત્યાર મેર ઉપર આમ જો કાંઈ કીધું છે તો બેસી ગયા થાળીનું હું લઈ. એ મેં આને એમ કીધું હું કાચ છે ને તારા વાલજી કાકા ઓલે 11 કરવા જવાનું છે. લે અમારા ઘરે 11 કરો. હા હવે વાતો નથી કરવી, એક ડીશ ઘટે છે લેતા લેતા કીધું. એ પણ અમે છે ને અમારી પૂરતું જ બનાવેલું છે, તમારી કઈ ગણતરી કરેલી નથી. એ મસ્તી કરે અને અહીંયા ખાધા વગર આપણે કોઈ દી ગયા નહીં નહીં તો પછી એ રાજા મચ્છી બચ્ચી કાંઈ નથી કરતા હો. હાલો સારા મને નીકળો આયા કાંઈ તમારું નથી બનાવેલું કાંઈ. એ મસ્તી કરે. જા ઉભો થાવ ને આમ તપેલું ને એવું લેવરાય આમ. ક્યાંય નથી થવાનું. એ ભાઈ તમને છે ને ખાવા નથી દેવાનું હો. સાના મને બેસજો ભાઈ. એ વલકા હવે આજ 12 મહિનાના તહેવાર તું અમને પૂછા કાઢીશ. હા અને આમ જો વાલજીકા આ ખરો બપોર થયો છે, રસ ને એવું હશે જ તીન તૈયાર લેતા આવો. હા તો બધું ત્યારે જ છે કે તમારી હારું થોડું છે ભલામણ છો. આવી રીતે કીધા વગેરે બેસી જાવ સીધા. હવે અમે બે ખાઈ કે તમે બે ખાઈ તો બે ને ગમે એને પૂછ્યું રહેવું પડે. આ તો તમે નીકળ્યો ને એ અમારા ઘરે અમી થોડા રહી. હાલો સારી મહિના નીકળો. હાલો નીકળો નથી કાઢવાનો ગઢુડા કાંઈ કાઢતો જ નહીં. એ ભૂકળ કાકા હું કહું ખબર? હવે આ તો અમારી પૂરતું જ બનાવેલું છે. કદાચ જો રાઈજો હવારે કહી ગયો હોત ને કે અમારો બેયનું તે રાંધી નાખજો તો રાંધી નાખે. આ જ રેવા દો. દર ફેરે તમે રાંધી નાખો છો બો. અને 11 તો આપણે આયાત કરીએ છીએ ને દર વર્ષે. 11 ચાયા કરવી છે કાંઈ આયા કરતા નથી ભાઈ. તમારા ઘરે જઈને 11 કરવાનું બાપા. આમચા ખોટા અમને હું લેવા હેરાન કરો છો અહીંયા. એ વલકા હવે અમે ના જઈએ, હવે કાર્ય રાંધવી કાર્ય વસ્તુ લેવા જઈએ. બાપા હું કહું કાંઈક જલ્દી પતાવો ને હવે આપણે તો જમવા ભેગા થાવી. એ ભાઈ અરે ના બેસ તમ તારી ક્યાં સુધી બેસે નથી કાંઈ જમવાનું નથી ક્યાં વાત ગઈ. હા બાપા ઈ તો બે હાવ નવરા છે એની વાટે આપણે ક્યાં બેહું? પતાવો ને ભાઈ સાહેબ. એ ઉભા રહે તમે એક કામ કરો. લે હું લેવા રહું. ના તું બેસ. કાકા મેં કીધું ને માની ગયા તો પછી એ ખોટું ઘડી કેમ કહેતી. હવે છે ને હમણાં આપણે બધું કાઢવી. મારી વાત સાંભળો. હા હાલ્યો હોરી પર રાત ને હોરી પર પૂરી લઈને તમારે ઘરે ખાઈ લેજો ભાઈ. ચાલ ને
અહીંયા બધાનું બગડે એવું ન કરે આપણે તમને 200 રૂપિયા આપીશું. એ સારું રાજા હવે ભલે ને અહીંયા એનું રાંધેલું હોય હવે આપણે ત્યાં લઈ આવીએ. હા. હા હાલ વાળકા જાય હો. પૈસા તમારા છે ને પૂન તમને જ મળશે. એ ગજુડા એ ઘડીક મોડો કર્યું હોત તો તે એમથી ઉતાવળ કરી આ 200 રૂપિયા જ્યાં આપણા આમ નામ. મને હું ખબર બાપા કે આપણે જમવાનું કાઢશું ની ટાટક છે એમ. એ બાપા હવે લાવો 200 રૂપિયા ક્યારેયું લેતો આવું. એ ક્યારે લેવા નથી જવાનું તું છે ને હવે ઉતાવળો હાલ આમ જો પથુભાઈ ને ઓલે રસ મઠો બધું વેચી પૂરી ને બધું થોડ જલ્દી ઉતાવળ રાખ. ચાલો બાપા. પુત્રી હું તને શું કહું છું શું? આજે પરબ છે હો. હા ખબર ને પરબ છે આજી. તો પરબમાં પાછું શું છે ખબર છે હું ભીમ 11 છે હો આજે. હા તે બધું ભાઈ ખબર ને ભીમ 11 છે ઈ. ખાવાનો ટાઈમ થઈ ગયો છે. એ બધું ભાઈ હું ઈ જ કહું છું ટાઈમ થઈ ગયો છે હવે. આ તે ઘરે જાય તો ગરમીની રાહ જોતા હશે જમવાનું નથી ઘરે જઈને. હે પતુભાઈ હવે હું ક્યારે ઘરે જાય ક્યારે ખાઈશ એની કરતા પતુ કાઢો કરો થાળી વાટકો કાઢો. હું થાળી વાટકા કાઢો. એ ભાઈ મેં છે ને મારી પૂરતું જ રાંધેલું છે હો. હવે પતુભાઈ એક માણા વધારે એમાં શું ફેર પડે. હા ભાઈ આ તે વાંધો નહીં આ તને કઈ બોલતો નહીં. આ બેઠા આવો આવો ઉખડવાય. હાલો ને આજે કેમ હતો ને એટલે મને એમ થયું કે અહીંથી નીકળતા જ આવીએ આજે 11 છે એમાં તે. હા છે ને તો રસપુરી બનાવ્યા છે ને તમે તે ના ના અમે નથી કાંઈ બનાવ્યું. રસ બનાવ્યું. એ સાંજે બનાવો. સાંજે બનાવે ઈ લોકો બધા સાંજે બનાવે પતુભાઈ. રાજા આ પથુભાઈ ને પાછું બહુ વ્યાજ આવે ને એટલે બહુ બધાને ખવડાવે દાંત પણ બહુ કરે. હા એમ તો દયાળુ. હા દયાળુ. હા દયાળુ બહુ. હા તો કઈ કામ નથી ને તો અમે જમવા બેઠી છીએ પછી નિરાત આવો. અરે આપણે હારો સારે બેસી જઈએ ને શું છે સર જમવા. કેમ ભાઈ તમને કઈ આમંત્રણ આપ્યું છે મેં? એટલે આમાં આમંત્રણ નું ન હોય પતુભાઈ. એ રાજા મેં છે ને મારી એક પૂતું ખાવાનું બનાવ્યું છે એમાં આ તો ભાગ પાડવા આવ્યો છે હવે તમે બે આવો છો તો આપણે હું ખાશું કઈ વચ્ચે જ નહીં. એ પતુભાઈ તમારામાં દયા જેવું છે કે નહીં જમવાના ટાઈમે કોક આવે ને તો અડધામાંથી અડધું આપવું જોવે. હા એટલે આપણે બધાના ભાગમાં એક પૂરી અડધું બટેટું આવશે ને થોડોક રસ આવશે. ભલે ને જે આવે એ અમે એમ માનશું કે પછી લઈ લીધી. જો ભાઈ મારે છે ને તમને કઈ ખવડાવવા નથી તમે જાઓ. એલા ઘર આંગણેથી નો પૂછા કરાય કોઈને. એલા મોઢે કે કાક તો શરમ રાખો મોઢે કે છે ભાગો એમ. એ ભાઈ ઈ કે છે ને તું હું કરો તું બોલે છો. ભાઈ હું કહું છું ને તમે જાઓ મારે તમને નથી ખવડાવવા જાઓ જાઓ ભાઈ કેવા નકટા છે કાઢું છું તોય બેઠા છે. શરમ વગર ના કહેવાય. આપણે જમ્યા વગર જવાનું નથી આપણે તાર પતુભાઈ તો એમ કહેતી. એટલે મારો તો છે ને પરબ બગાડો હું બધા અહીંયા ગુંજર થયા છો એટલે જાઓ ને ભાઈ. એ બચુબા તો નકટા. બહુ કરી હવે મને લાગે પતરી આ છે ને એમ નહીં જાય. ભૂખડભાઈ હા હું કહું છું આમ જો હું છે ને કઈ ખોટું નથી બોલતો મેં છે ને આ જરીક રાંધેલું છે તમે બે છે ને ભૂખા છો આમ એક કામ કરો એટલે 200 રૂપિયા બાકી છે ને પૂરી અને રસ લઈ આવીને ખાઈ લેજો મારી ઘરે છે ને કઈ છે નહીં તો હું તમને ના ન પાડે. અરે કાંઈ વાંધો નહીં પતુભાઈ તમ તારે એ હું કરો ચિંતા કરો કેમ રાજા. લે પૈસા દીધા કેવા ભાઈ ગયા મારા બેટા. ગજબ હો બાકી. હવે હાલ તું તો અહીંયા જ જમવાનો છો ને તો મને દેવો તો મને 500 રૂપિયા દઈ છે. હાલ જમી લે જરા. લે હાય હાય ભૂખાડ આજ કેમ પરબમાં મારા ઘરે ભૂલો પડ્યો. એ સરપંચ આજ 11 હતી ને એટલે મને એમ કે સરપંચ ને ઓલે મહેમાન ગતિ આજ કરી. હા તે કાંઈ વાંધો નહીં મહેમાન મતી કરો હું ક્યાં વાંધો હે મને. બેહો બેહો નિરાતે ચા પાણી પીવી છે. ના ના જમવાનું છે. એ ભૂખડ જમવાનું છે થોડોક મોડો પડ્યો લે હજી હું જમીન અહીંયા બેઠો છું 5 મિનિટની વાર લાગી થોડોક મોડો પડ્યો તો વહેલા આવ્યો જ ને તો તઈને હારો જમી લેત. પણ હું કામ મારે છો? અરે ભાઈ મેં એને કીધું તો હું કહું ઉતાવળો રાખ સરપંચ જમવા બેસી જાહે. એ ભાઈ એમાં મારવાનું ન હોય હવે મારા ઘરે જમવાનું હોય તો આવતી 11 ને આવજો પાછા તઈને હારો જ જમશે એમાં હું વાંધો. અરે ના ના સરપંચ તમ તારે અમે તમ તારે બે એકલા બેસી જાવ અમને કઈ ખાવામાં શરમ ન લાગે. એલા ભાઈ એકલા બેઠો તો શરમ ન લાગે એકલા ભાવે ને એકલા કેમ કહું બધા હારાર હોય ને હળી મળીને ખાઈને તો મજા આવે. પણ એમને હવે બે હળી મળીને ખાવ ને. એ વાત સાચી છે પણ હવે જમવાનું કાંઈ પડ્યું નથી હતું ને એ બધું નાખી દીધું ઉકાળામાં થોડુંક વધ્યું હતું. લ્યો એ ભૂખાડ લ્યો કઈ નિહાકા હું કામ નાખે છો પણ તો નિહાકા નાખે ને સરપંચ આ. ઠેક અમારી દાશા એવો છે એમ ને અહીંયા. હા હવે કાંઈ વાંધો નહીં આમ જો 12 મહિનાના પરબે તું નિહાકો નાખીને મારા ઘરેથી ન જાતો આમ જો અહીંયા તો મેં નાખી દીધું છે બહાર તૈયાર લાવીને ખાઈ લો બરોબર ને
પૈસા 200 રૂપિયા તને આપું, 100 ની કેરી અને 100 ની પૂરી, બરોબર? હા હા આમ જો ઢીહા કોનો નાખતો મારા આંગણે. અરે ના 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 આ બસ એમ દાંત કાઢવાના. લ્યો, બરોબર? કેમ સરપંચ નું મન કેટલું મોટું છે હો બાપા આમ જો હવે પાછો રસ્તામાં રાયજાને મારતો નહીં, બરોબર ને? નિરાતે ધરાઈને ખાઈ લેજો ઘરે. અરે હવે તો લવલું જમી ને હા. કેમ પણ રાજા 600 રૂપિયાની રોકડી થઈ ગઈ ને થઈ ગયો બાપા, બધા આગળ 200 ઉઘરાવી લીધા તમે. હા પણ બાપા માગતા શરમ બહુ લાગતી હતી હો. હવે એમાં માગવામાં શું શરમ લાગે કઈ ખાવામાં શરમ ન રખાય હે હા. અને આપણે ક્યાં કઈ શરમમાં સમજવી જોઈએ પણ બાપા હા આગતા તો ગામમાં બધા એવી વાતો કરે છે કે આગતે 2/11 છે. હે હા અલે ગામમાં 2/11 છે ને પણ આપણે તો 3/11 કરવાની છે અલે 3 દી સુધી છે ને 200 રૂપિયાની કેરી લાવવાની છે અને આપણે 3/11 કરશું અને ઈ પાછો મફતમાં